હેલો ફ્રેન્ડ્સ, હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું ફક્ત 5થી 10 મિનિટમાં જ બની જાય તેવો વધેલા ભાતનો એકદમ નવો જ નાસ્તો. અને આ રેસીપી ખાવામાં એકદમ અલગ અને ખૂબ જ ટેસ્ટી છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અને હા, તમને જો મારી રેસીપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો, જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે. તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ આપણે ઘરમાં દાળ ભાત બનાવીએ છીએ ને, તો થોડાક ભાત તો ક્યારેક વધતા જ હોય છે. અને તે ભાતનો ઉપયોગ કરીને એવું તો શું બનાવીએ કે જે વધેલા ભાતનો યુઝ પણ થઈ જાય અને આપણો નાસ્તો પણ બની જાય. તો બસ આજે આપણે વધેલા ભાતનો એકદમ નવો જ નાસ્તો બનાવીશું, જે ફક્ત 5થી 10 મિનિટમાં જ બની જાય છે અને ટેસ્ટમાં તો જોરદાર લાગે છે. તો મેં અહીંયા 2 બાઉલ જેટલા વધેલા ભાત લીધા છે. હવે લઈશું એક પેન અને પેનમાં લઈશું 10થી 12 કાળા મરી. સાથે જ લઈશું 5થી 6 લવિંગ. સાથે જ એક નાનો તજનો ટુકડો લઈશું. સાથે જ દઈશું 1 જેટલું બાદિયું, જેને સ્ટાર ફૂલ પણ કહેવાય છે. હવે આ બધી જ વસ્તુઓને થોડી વાર સુધી શેકી લઈશું. આનાથી શું થશે કે આ બધી જ વસ્તુઓ ખૂબ જ ઝડપથી ક્રશ થઈ જશે. તો આ જુઓ, બધી જ વસ્તુ બરાબર શેકાઈ ગઈ છે અને સ્મેલ પણ ખૂબ જ સરસ આવી રહી છે. હવે આ બધી જ વસ્તુઓને સાઈડમાં મૂકી થોડી ઠંડી થવા દઈશું. હવે એ જ પેનમાં લઈશું 2 ચમચી ચણાનો લોટ. તો ફ્રેન્ડ્સ, ચણાનો લોટ ઝીણો એટલે કે જે રેગ્યુલર લોટ આવે છે ને, બસ તે જ લોટ તમારે લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, આપણે 2 બાઉલ જેટલા વધેલા ભાત લીધા છે ને, તો તેના માપ પ્રમાણે આપણે 2 ચમચી ચણાનો લોટ લીધો છે. અને આ વધેલા ભાતનો નાસ્તો બનાવવા માટે આ માપ એકદમ પરફેક્ટ છે. હવે આ ચણાના લોટને સ્લો ફ્લેમ પર બરાબર શેકી લઈશું. હવે તમે વિચારતા હશો કે ચણાનો લોટ શેકાશે તે કેવી રીતે ખબર પડશે? તો ફ્રેન્ડ્સ, ચણાનો લોટ શેકાશે ને, તો લોટ શેકાવાની ખૂબ જ સરસ મજાની સ્મેલ આવવા લાગશે. તો ત્યારે તમારે સમજવાનું કે લોટ બરાબર શેકાઈ ગયો છે. તો આ જુઓ, લોટ બરાબર શેકાઈ ગયો છે અને સ્મેલ પણ ખૂબ જ સરસ આવી રહી છે. એટલે કે ચણાનો લોટ બરાબર શેકાઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને આ લોટને થોડો ઠંડો થવા દઈશું. હવે લઈશું એક ખાયણી અને ખાયણીમાં લઈશું ઠંડા કરેલા બધા જ મસાલા. હવે આ બધા જ મસાલાને બરાબર ખાંડી લઈશું. તો આ રીતે બધી જ વસ્તુને શેકીને પછી તરત જ મસાલો બનાવવાથી સ્મેલ તો સરસ આવે જ છે, સાથે ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. તો આ જુઓ, મેં બધી જ વસ્તુઓને ખૂબ જ સરસ રીતે ક્રશ કરી લીધી છે. હવે આને સાઈડમાં મૂકી બીજી તૈયારી કરી લઈએ. હવે તે જ ખાયણીમાં લઈશું 4થી 5 લસણની કળીઓ. સાથે જ લઈશું એક નાનો આદુનો ટુકડો, જેને આ રીતે કટ કરીને જ એડ કરીશું. સાથે જ લઈશું એક તીખું લીલું મરચું, તો મરચાંને પણ આ રીતે કટ કરીને પછી જ એડ કરીશું. સાથે જ લઈશું થોડા મીઠા લીમડાના પાન. તો ફ્રેન્ડ્સ, આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. સાથે થોડા ફુદીનાના પાન એડ કરી લઈશું. અને જો તમારી પાસે ફુદીનાના પાન ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આ બધી જ વસ્તુઓને બરાબર ખાંડી લઈશું. તો આ જુઓ, મેં બધી જ વસ્તુને બરાબર ખાંડી પેસ્ટ બનાવી લીધી છે. તો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા પહેલેથી આટલી વસ્તુ રેડી કરીને જ રાખી છે. તો સૌથી પહેલાં લીધા છે થોડા લીલા વટાણા. સાથે લીધી છે 1 જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી. સાથે જ લીધું છે ઝીણું કટ કરેલું લસણ. સાથે જ લીધું છે ઝીણું કટ કરેલું ફ્લાવર. સાથે જ લીધું છે ઝીણું કટ કરેલું ગાજર. અને સાથે જ લીધી છે ઝીણી કટ કરેલી લીલી ડુંગળી. હવે લઈશું એક કડાઈ અને કડાઈમાં લઈશું 2 ચમચા જેટલું તેલ. તો આમાં તમારે વધારે તેલ એડ કરવાની બિલકુલ જરૂર નથી. તો તેલ બરાબર ગરમ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું. હવે એડ કરીશું થોડી રાઈ. તો રાઈ આ રીતે ફૂટવા લાગે તે પછી એડ કરીશું અડધી ચમચી જીરું. સાથે જ એડ કરીશું ચપટી હિંગ. સાથે જ એડ કરીશું સૂકા લાલ મરચાં. સાથે જ એડ કરીશું મીઠા લીમડાના પાન. સાથે જ એડ કરીશું ઝીણી કટ કરેલી ડુંગળી.
હવે ડુંગળીને બરાબર મિક્સ કરી થોડી વાર સુધી સાતળી લઈશું. તો ડુંગળીનો જે ક્રંચ છે ને તે જળવાઈ રહે ને, બસ તે જ રીતે તમારે ડુંગળીને સાતળવાની છે. અને જો તમે ડુંગળી ન ખાતા હોય તો ડુંગળીને તમે સ્કીપ પણ કરી શકો છો. સાથે જ એડ કરીશું ખાંડીને તૈયાર કરેલી પેસ્ટ. હવે આ પેસ્ટને પણ થોડી વાર સુધી સાતળી લઈશું. આનાથી શું થશે કે આ પેસ્ટ જે છે તે બિલકુલ પણ કાચી નહીં રહે. અને આ પેસ્ટ તમે જેવી સાતળશો ને તેવી જ ખૂબ જ સરસ મજાની સ્મેલ આવવા લાગશે. તો આ જુઓ પેસ્ટ બરાબર સતળાઈ ગઈ છે. હવે તરત જ એડ કરીશું લીલા વટાણા. હવે વટાણાને પણ થોડી વાર સુધી આ જ રીતે મિક્સ કરતા રહીશું. સાથે જ બધા જ કટ કરેલા વેજીટેબલ્સ એડ કરી લઈશું. તો તમે આમાં તમારા મનપસંદ વેજીટેબલ્સ એડ કરી શકો છો અને જે વેજીટેબલ્સ પસંદ ના હોય તેને તમે સ્કીપ પણ કરી શકો છો. સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું. સાથે જ એડ કરીશું અડધી ચમચી હળદર. હવે આ બંને મસાલાને બધી જ વસ્તુ સાથે બરાબર મિક્સ કરી લઈશું. સાથે જ એડ કરીશું થોડું પાણી, એટલે કે 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરી લઈશું. આનાથી શું થશે કે વેજીટેબલ્સ તવીમાં બિલકુલ પણ ચોંટશે નહીં અને ખૂબ જ ઝડપથી ચડી પણ જશે. હવે આને ઢાંકીને 5 મિનિટ સુધી થવા દઈશું. તો 5 મિનિટ થઈ ગઈ છે અને બધા જ વેજીટેબલ્સ બરાબર ચડી ગયા છે. હવે એડ કરીશું વધેલા ભાત. હવે વધેલા ભાતને બધી જ વસ્તુઓ સાથે બરાબર મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે વિચારતા હશો કે આ તો વઘારેલા ભાત કે પછી પુલાવ છે. તો ફ્રેન્ડ્સ, તેવું બિલકુલ પણ નથી. આ એક અલગ જ રેસીપી છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. અને હું ગેરંટી સાથે કહું છું કે તમને મારી આજની આ રેસીપી ખૂબ જ પસંદ આવશે. અને જ્યારે પણ તમને સાંજની નાની મોટી ભૂખ લાગી હશે ને ત્યારે તમે વારંવાર આ જ નાસ્તો બનાવવાનું પસંદ કરશો. સાથે જ એડ કરીશું થોડું ધાણા જીરું. સાથે જ એડ કરીશું થોડું તીખું લાલ મરચું. તો મરચાંને તમે સ્કીપ પણ કરી શકો છો અથવા તો વધુ કે ઓછું પણ એડ કરી શકો છો. સાથે જ એડ કરીશું શેકેલો ચણાનો લોટ. તો આપણે આ ચણાના લોટને ખાલી મિક્સ જ કરવાનો છે, કેમ કે આપણે ચણાનો લોટ શેકીને લીધો છે. તો વધારે ચડવવાની કે શેકવાની બિલકુલ પણ જરૂર નથી. સાથે જ એડ કરીશું 2 વાટકી છાશ. તો મેં અહીંયા છાશ ખાટી લીધી છે, તો હું 1 વાટકી છાશ અને તેનાથી અડધું પાણી એડ કરું છું. અને જો તમે છાશ મોળી લો ને તો તમારે પાણી એડ કરવાની બિલકુલ પણ જરૂર નથી. સાથે જ એડ કરીશું થોડો ગોળ. હવે આને ઢાંકીને 5 મિનિટ સુધી થવા દઈશું. તો 5 મિનિટ થઈ ગઈ છે અને એકદમ પરફેક્ટ રીતે વધેલા ભાતનો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. હવે લાસ્ટમાં એડ કરીશું તૈયાર કરેલો ગરમ મસાલો. આનાથી સ્મેલ અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. સાથે થોડા ધાણા એડ કરી બરાબર મિક્સ કરી લઈશું. તો તૈયાર છે સાંજની નાની મોટી ભૂખ માટે ફક્ત 5 થી 10 મિનિટમાં જ બની જાય તેવો વધેલા ભાતનો એકદમ નવો જ નાસ્તો, જે નાનાથી લઈને મોટા અને વડીલોને પણ આ નાસ્તો ખૂબ જ પસંદ આવશે. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, હજુ સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો, જેથી કરીને મારી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.